બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું એક નહીં અનેક બાબતો પરથી બહાર આવી રહ્યું છે। બોટાદના પાળિયાદ રોડ કોન્ટ્રાક્ટરના ઘર પર પથ્થરમારો કરી હુમલો કર્યાની ઘટના। કોન્ટ્રાક્ટરની બાંધકામ સાઇટ પર જઈ પૈસાની માંગ કરી કામ બંધ કરાવવા જ્યાંથી મારી નાખવાની ધમકીઓ આપવા અંગે પોલીસમાં નોંધાઈ ફરિયાદ। जावेद कुरेशी, हेमुभाई मकवाणा सहित 4 शख्सोए घर पर आवी पत्थरमारो करी हुमलो कर्यो। जूनी पैसानी लेती देती मामले कॉन्ट्राक्टर राजन हितेशभाई गोरेचाए 4 शख्सों विरुद्ध नोंधावी हुमलानी फरियाद। 4 થી 5 शख्सों घर पर आवी पत्थरमारो करी बारीना काच फोड़ी नाखवा सहित कर्યું नुकसान। बोटाद पोलीसे हुमलाखोर विरुद्ध विविध कलमों अंतर्गत फरियाद नोंधी तपास हाथ धरी। मारू नाम गोरेचा राजन हितेशभाई। हितेशभाई, તમારી પર ગઈકાલે કંઈક હુમલો થયો હતો, એની કંઈક ફરિયાદ થયેલી છે, શું ઘટના છે? ઘટનામાં એવું છે કે અમુક લુકા તત્વો છેલ્લા 1 વર્ષથી અમને હેરાન કરે છે અને અમારે પૈસાની લેતી દેતી હતી જે 4 વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ છે, છતાં પણ ગેરકાયદેસર નાણાંની માંગણી કરી રહ્યા છે। કોણ કોણ વ્યક્તિ છે અને કેટલી વખત તમારી વ્યક્તિમાં એક જાવેદ કુરેશી છે, હેમાંગ મકવાણા, વિજયભાઈ મકવાણા અને અજાણ્યા 2 શખ્સો છે। એટલે આ પૈસાની લેતી દેતી એટલે કયા બારામાં હતી? એમ પૈસાની લેતી દેતી પહેલાં મારે પૈસાની એ લોકો પાસે વ્યાજની લેતી દેતી હતી, જે અગાઉ 4 વર્ષ પહેલાં સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકેલ છે। તો અત્યારે તમારી પર હુમલો એટલે શેના વડે હુમલો કર્યો? અત્યારે અમારા ઘર પર છેલ્લા 24 કલાકમાં 4 વખત પથ્થરમારાનો હુમલો કરેલ છે અને અમારા કામ ઉપર જઈને મજૂરના ફોનમાંથી અમને ફોન કરીને ધમકાવવામાં આવે છે કે કામ ચાલુ નહીં કરતા, નકર બંને બાપ દીકરાને જાનથી મારી નાખવામાં આવશે। એટલે પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે અમે છેલ્લા 1 વર્ષમાં પોલીસને 3 FIR અને 5 અરજી આપેલ છે, છતાં પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી।